સિહોર તાલુકાના નેસડા રોડ પર આવેલી ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 2ના મોત અને 3ની હાલત અતિ ગંભીર. બનાવ અંગે મળતી માહિતી મુજબ સિહોર તાલુકાના નેસડા રોડ પર આવેલ પીઆઈડીસીમાં એમડી રુદ્રા નામની ફેક્ટરીમાં 7 કામદારો કામ કરી રહ્યા હોય ત્યારે અચાનક બ્લાસ્ટ થતાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક ભાવનગર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં રતિરામ રામદુલારે પ્રજાપતિ ઉંમર વર્ષ 41, પ્રસુદન મુનાલાલ ચૌહાણ ઉંમર વર્ષ 19નું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હોય, જ્યારે 3 લોકોની હાલત અતિ ગંભીર જોવા મળી રહી છે અને વધુ તપાસ સિહોર પોલીસ ચલાવી રહી છે.